માંગરોળના જલારામ મંદિરે નેત્ર નિદાન કેમ્પ યોજાયો હતો। માંગરોળના જલારામ મંદિર ખાતે વિનામૂલ્યે નેત્ર નિદાન કેમ્પ તેમજ ઓપરેશન કેમ્પ શ્રી જલારામ મંદિર ટ્રસ્ટ અને શ્રી રણછોડદાસજી બાપુ ચેરિટેબલ ટ્રસ્ટ આંખની હોસ્પિટલ રાજકોટના સંયુક્ત ઉપક્રમે યોજાયો હતો, જેમાં ડોક્ટર દ્વારા 195 જેટલા આંખની તકલીફવાળા દર્દીઓની તપાસ કરવામાં આવી હતી, જે પૈકી 40 જેટલા મોતિયાના ઓપરેશનની જરૂરિયાતવાળા દર્દીઓને સંસ્થાની સ્પેશિયલ બસમાં રાજકોટ લઈ જવાયા હતા। માંગરોળ જલારામ મંદિર ખાતે અનેક વર્ષોથી દર મહિનાની 3 તારીખે નિઃશુલ્ક નેત્ર નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવે છે, જેમાં માંગરોળ તાલુકાના આંખના દર્દીઓને લાભ મળી રહ્યો છે। જ્યારે આ કેમ્પમાં આવનાર લોકો માટે જલારામ મંદિર ટ્રસ્ટ દ્વારા ચા પાણી અને ભોજનની પણ વ્યવસ્થા કરવામાં આવે છે। આજરોજ શ્રી જલારામ મંદિર માંગરોળ તેમજ શ્રી રણછોડદાસ બાપુ ચેરિટેબલ ટ્રસ્ટ હોસ્પિટલ આંખની હોસ્પિટલ રાજકોટના સંયુક્ત ઉપક્રમે માંગરોળ ખાતે એક નેત્રયજ્ઞ કેમ્પનું આયોજન કરવામાં આવેલું છે। દર મહિનાની 3જી તારીખે આ નેત્રયજ્ઞ જલારામ મંદિર ખાતે યોજવામાં આવે છે। આજના નેત્રયજ્ઞ કેમ્પની શરૂઆત સવારે 8:30 વાગ્યાથી કરવામાં આવેલ, જેની અંદર 195 દર્દીઓને તપાસવામાં આવેલા, જેમાંથી 40 દર્દીઓને વિનામૂલ્યે ઓપરેશન કરવા માટે રાજકોટ ખાતે લઈ જવામાં આવશે। તેમજ આજના જેટલા દર્દીઓએ ઓપરેશન માટે લઈ જવાના છે તે તમામ દર્દીઓને અહીંયા પ્રસાદી વિતરણ કરવામાં આવે।